આજે વાત કરવી છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાની। મનુષ્ય માત્રને પોતાની શ્રદ્ધા ઈશ્વર સાથે જોડાયેલી હશે, મહંત હશે, કોઈને વધારે શ્રદ્ધા હશે, જ્યારે કોઈને ઓછી હશે, પણ એ શ્રદ્ધાથી જીવતો હોય છે। ઘણી વખત એવું અનુભૂતિ પણ થતી હોય કે ઈશ્વર આપણી સાથે જ છે। ઘણી વખત સારા બધા દિવસો ચાલતા હોય, સુખ વૈભવ બધો હોય, ત્યારે આપણને એમ થાય કે ઈશ્વરની મહેરબાની છે આપણા ઉપર, અને આપણા ઉપર ચાર હાથ છે ઈશ્વરના, ઈશ્વર આપણી સાથે જ છે। અને ઘણી વખત એવું થાય કે જ્યારે કોઈ વધારે મોટું દુઃખ આવી જતું હોય તો ત્યારે આપણને એમ થાય કે આવું કેમ મારી સાથે, ઈશ્વર મારી સાથે છે જ નહીં, નહીંતર મારાથી આવું બને નહીં। એના માટે તમને એક વાત કહું કે ઈશ્વરનો પરમ ભક્ત હતો, એને એવી અનુભૂતિ થાય કે ઈશ્વર મારી સાથે છે। જ્યારે ચાલતો હોય તો એની સાથે ઈશ્વરના પણ પગલા એને દેખાતા હોય, આવા અનુભૂતિમાં એ જીવતો હોય, ખૂબ જ સરસ સારા દિવસો ચાલતા હોય છે। પરંતુ જ્યારે જરા પણ દુઃખ આવતું હોય તો ત્યારે એને અનુભૂતિ થતી નથી। હવે એને વારંવાર મનમાં એ વિચાર આવે કે આવું કેમ, જ્યારે મને કંઈક મુશ્કેલી હોય છે, જ્યારે કંઈ દુઃખ હોય છે, ત્યારે તો હું ઈશ્વરની અનુભૂતિ કેમ નથી કરી શકતો, કેમ મને પગલાની છાપ દેખાતી નથી। એક વખત એવું બન્યું કે ઈશ્વરને પૂછી જ લે છે કે ભગવાન આમ કેમ, મને કેમ આવું થાય છે કે જ્યારે સુખ હોય ત્યારે તો તમારો સાથ છે, તમારી અનુભૂતિ છે, તમારા પગલા મને સાથે દેખાય છે, પણ જ્યારે દુઃખ હોય ત્યારે કેમ તમે મારી સાથે નથી રહેતા। ત્યારે ઈશ્વર એને કહે છે કે પગલા, હું તારી સાથે જ હોઉં છું, પરંતુ એવું હોય છે કે જ્યારે તું મુશ્કેલીમાં હોય છે, જ્યારે તું દુઃખ હોય છે તારી ઉપર, ત્યારે મેં તને ઉચકી લીધો હોય છે હથેળીમાં, અને જે પગલા તને એક છાપ દેખાય છે એ તારી નહીં પણ એ મારી છાપ હોય છે। આમ ઈશ્વર છે એ આપણી સાથે જ છે, દરેક ક્ષણે, દરેક પળે, પરંતુ ક્યારેક આપણે જ આપણા કારણે એને ઓળખી નથી શકતા, સમજી નથી શકતા, અને આમ આપણે ક્યારેક આપણા દુઃખનું કારણ ઈશ્વરને સમજી બેસતા હોય, ખરેખર એ દુઃખનું કારણ ઈશ્વર નહીં, ઈશ્વર તો એ દુઃખને હળવું કરવા માટે છે, એ દુઃખનું કારણ તો માત્ર આપણા કર્મ જ હોય છે।